હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસ યુટ્યુબમાં પહેલી વાર હજારો રૂપિયાનો કોર્સ આપણી ચેનલમાં એકદમ ફ્રી અને આજનો વિડીયો એટલે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે 60 દિવસના ફ્રી કોર્સમાં આજે છે દિવસ નંબર 34 અને આજનો દિવસ એટલે આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે 21 માર્ચથી સિરીઝ શરૂ થઈ ગઈ છે 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ ફ્રી અને ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર તમે જોઈન મેસેજ કરશો પીડીએફ ફાઇલ ફ્રી યુટ્યુબમાં 44,000 યસ ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ બંનેમાં ઉચ્ચાર અને અર્થ આવે છે અત્યારે થઈ ગયા છે 77 આમાં થઈ ગયા છે 73 ટૂંકા સમયમાં હો અને આજનો વિડીયો એટલે ગજબનો વિડીયો છે A to Z બધાય ટોપિક મિક્સમાં પ્રીપોઝિશન આવી જશે કંજક્શન આવી જશે ટુ બી ટુ હેવ વોન્ટ વાળા વાક્ય નીડ વાળા વાક્ય ઈચ્છા વાળા વાક્ય બધા મોટા મોટા વાક્ય ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી ચપટીમાં સેકન્ડમાં હું પણ અહીંયાથી અંગ્રેજી શીખ્યો હતો ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મોટા મોટા વાક્ય ચાલો એ પહેલા ટુ બી વર્તમાન કાળ એમિઝાર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી ટુ હેવ વર્તમાન કાળમાં હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ મજબૂરી વાળા વાક્યોમાં ટુ બીના રૂપ 2+ મૂળ ક્રિયાપદ આવે વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ 2+ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ 2+ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ ઈચ્છાવાળા વાક્યમાં વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2+ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ જરૂરવાળા વાક્યમાં નીડ અથવા નીડ્સ 2+ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં નીડેડ 2+ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ નીડ 2+ મૂળ ક્રિયાપદ થઈ જાવ તૈયાર પ્રિપોઝિશન કંજક્શન મોટા મોટા વાક્ય આવડે કેમ નહીં મારે ત્યાં જવું પડશે કારણ કે આને કહેવાય કંજક્શન સંયોજક બે વાક્યને જોડવા માટે વચ્ચે જે શબ્દ વપરાય ને એને કહેવાય કંજક્શન બીકોઝ એટલે કારણ કે ધેરફોર એટલે તેથી બીકોઝ એટલે કારણ કે ધેરફોર એટલે તેથી એન્ડ એટલે અને પછી પ્રિપોઝિશન બિફોર એટલે પહેલા આફ્ટર પછી ચાલો મારે ત્યાં જવું પડશે ભવિષ્યની મજબૂરી મારે ત્યાં જવું પડશે વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ મારે ત્યાં જવું પડશે આઈ વિલ હેવ જો બધામાં 2+ મૂળ ક્રિયાપદ આવશે આમાં ભૂતકાળના રૂપ ન આવે અને આવતીકાલનો વિડીયો એટલે A to Z મોડલ્સ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર દરેક મોડલ્સ ઉપર PhD પછી મોડલ્સ પ્લસ બી મોડલ્સ પ્લસ હેવ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મોસ્ટ તમે જોવો તો ખરા આવતીકાલથી અંગ્રેજી ગ્રામરની બાકાઝીકી બોલાવવાની છે તમારા તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરી દો તમામ મિત્રોને આ વિડીયો પહોંચાડી દેજો અને આવતીકાલથી ગ્રામર સિરીઝ આઈ વિલ હેવ ટુ ગો ધેર આઈ વિલ હેવ ટુ ગો ધેર મારે ત્યાં જવું પડશે શું કામ બીકોઝ મારે રૂપિયાની જરૂર છે એટલે નીડ જરૂર હતી નીડેડ અને આઈમાં આવે નીડ મારે રૂપિયાની જરૂર છે આઈ નીડ મની આ જ વાક્ય મારે ત્યાં જવું પડ્યું કારણ કે મારે રૂપિયાની જરૂર હતી આઈ હેડ ટુ ગો ધેર બીકોઝ આઈ નીડેડ મની મારે સમયની જરૂર છે આઈ નીડ ટાઈમ મારે મોબાઈલની જરૂર છે આઈ નીડ અ મોબાઈલ મારે નાસ્તાની જરૂર છે આઈ નીડ સ્નેક્સ મારે પેનની જરૂર છે આઈ નીડ અ પેન મારે બુકની જરૂર છે આઈ નીડ અ બુક મારે સફરજનની જરૂર છે આઈ નીડ એન એપલ મારે આરામની જરૂર છે આઈ નીડ રેસ્ટ મારે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા હતી વોન્ટેડ ટુ શું બાય શું ગિફ્ટ માટે એટલે ફોર મારા પપ્પા માટે ફોર માય ફાધર તેથી
ધેરફોર મારે રાજકોટ જવું પડ્યું મજબૂરી ભૂતકાળ આઈ હેડ ટુ ગો ટુ રાજકોટ મારે મારા પપ્પા માટે ગિફ્ટ ને આ હે ને 15 જેટલા વાક્યો આમાં બધું આવી જશે ટુ બી ટુ હેવ વોન્ટ નીડ અને મજબૂરી બધાય કાઢ હકાર નકાર બધું આવી જશે આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા હતી તેથી મારે રાજકોટ જવું પડ્યું આઈ વોન્ટેડ ટુ બાય અ ગિફ્ટ ફોર માય ફાધર ધેરફોર આઈ હેડ ટુ ગો ટુ રાજકોટ તે ભૂલકણો છે તે એટલે હી ભૂલકણો તે ખુશ છે હી ઇઝ હેપી તે ભૂલકણો છે હી ઇઝ ફોરગેટફુલ એટલે જ તેથી જ મારે તેને યાદ કરાવવું પડશે ધેટ્સ વાય આ શબ્દ યાદ રાખજો ધેટ્સ વાય એટલે જ તેથી જ મારે તેને યાદ કરાવવું પડશે ભવિષ્ય મજબૂરી આઈ વિલ હેવ ટુ હવે યાદ રાખજો આપણે ખુદ જાતે યાદ કરતા હોય ને તો રિમેમ્બર બીજાને યાદ કરાવતા હોય ગામને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડો રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડો એટલે યાદ કરાવવું રિમાઇન્ડો તેને કર્મમાં છોકરામાં હિમ છોકરીમાં હર મારે ઘણું કામ છે મારે આઈ હેવ ઘણું કામ મચ વર્ક તેથી ધેરફોર અથવા સો મારે રોકાવાની ઈચ્છા નથી પેલા મારે રોકાવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ સ્ટે નકારમાં આઈ ડુ નોટ વોન્ટ ટુ સ્ટે મારે રૂપિયા ગણવા પડ્યા કારણ કે હું ફ્રી હતો રૂપિયા ગણવા પડ્યા મજબૂરી ભૂતકાળ હેડ આઈ હેડ ટુ કાઉન્ટ મની વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હું તમને વાક્ય આપીશ અંતે હોમવર્કમાં આઈ હેડ ટુ કાઉન્ટ મની શું કામ કારણ કે બીકોઝ હું ફ્રી હતો આઈ વોઝ ફ્રી હું ફ્રી છું આઈ એમ ફ્રી હું ફ્રી હઈશ આઈ વિલ બી ફ્રી મારે તેની સાથે વાત કરવાની જરૂર છે નીડ ભૂતકાળમાં નીડેડ વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ આઈમાં આવે નીડ આઈ નીડ ટુ ટોક વિથ તેમની સાથે છોકરા માટે હિમ છોકરી માટે હર કર્મ વિભક્તિ કારણ કે બીકોઝ તે એટલે હી છોકરા માટે છે એટલે ઇઝ મુશ્કેલીમાં તો ઇન ટ્રબલ હી ઇઝ ઇન ટ્રબલ એટલે મુશ્કેલી મારી પાસે બાઇક નથી પણ એ પહેલા મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક મારી પાસે બાઇક હતું આઈ હેડ અ બાઇક મારી પાસે બાઇક નથી આઈ ડુ નોટ હેવ અ બાઇક તેથી ધેરફોર મારે ચાલવું પડ્યું મજબૂરી વર્તમાન કાળ આઈ હેવ ટુ વોક આઈ હેવ ટુ વોક તમે જોવો તો ખરા તેણીને નવી ગાડી ખરીદવાની ઈચ્છા છે પણ તેણીની પાસે રૂપિયા નથી ઓહો હો તમે જોવો તો ખરા તેણી એટલે સી ઈચ્છા છે વોન્ટ અથવા વોન્ટ્સ સીમાં આવે વોન્ટ્સ સી વોન્ટ્સ ટુ બાય અ ન્યૂ કાર પણ બટ તેણીની પાસે રૂપિયા નથી તેણીની પાસે રૂપિયા છે સી હેઝ મની તેણી પાસે રૂપિયા નથી સી ડઝ નોટ હેવ મની ડઝ નોટ હેવ મની મારા ભાઈને રોકાવું પડશે મારો ભાઈ માય બ્રધર રોકાવું પડશે ભવિષ્ય મજબૂરી વિલ હેવ ટુ સ્ટે કારણ કે બીકોઝ મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક આમ નો થાય આઈ એમ અ બાઇક તો આમ થઈ જાય હું બાઇક છું હું બાઇક નથી મારી પાસે બાઇક છે એટલે આઈ હેવ અ બાઇક મારી પાસે પાકીટ ન હતું એ પહેલા મારી પાસે પાકીટ હતું આઈ નીડેડ અ વોલેટ મારી પાસે પાકીટ ન હતું આઈ ડીડ નોટ હેવ અ વોલેટ તેથી ધેરફોર
મારે તેની પાસેથી રૂપિયા ઉછીના માંગવા પડ્યા તેથી મારે તેની પાસેથી આય ચાલો હવે ખાસ ધ્યાન દેજો બે શબ્દ આઈએમપી છે બોરો અને લેન્ડો બોરો એટલે ઉછીનું લેવું ને લેન્ડ એટલે ઉછીનું દેવું જસ્ટ એક્ઝામ્પલ હું તમારી પાસેથી 100 રૂપિયા ઉછીના લેતો હોય તો મારા માટે શું થાય ઉછીનું લેવું તમે શું કહો ઉછીનું દીધું હું એમ કહું ને કે મેં તમારી પાસેથી રૂપિયા ઉછીના લીધા તમે શું કહો મેં સરને રૂપિયા ઉછીના દીધા ઉછીનું લેવું એટલે બોરો ઉછીનું દેવું એટલે લેન્ડ જો શું કહીએ ઉછીના રૂપિયા માંગવા પડ્યા મીન્સ કે રૂપિયા ઉછીના લીધા આઈ રૂપિયા ઉછીના માંગવા પડ્યા ચાલો ભૂતકાળ મજબૂરી આઈ હેડ ટુ બોરો મની તેની પાસેથી ફ્રોમ હિમ પાર્થ પાસે મોબાઈલ નથી એ પેલા પાર્થ પાસે મોબાઈલ છે પાર્થ હેઝ અ મોબાઈલ પાર્થ પાસે મોબાઈલ નથી પાર્થ ડઝ નોટ હેવ અ મોબાઈલ તેથી ધેરફોર તમારે તેને મોબાઈલ આપવો પડશે ભવિષ્ય મજબૂરી યુ વિલ હેવ ટુ ગીવ હિમ અ મોબાઈલ છોકરા માટે હિમ છોકરી માટે હર અને બે કર્મ છે સજીવ અને નિર્જીવ તમે કોઈ પણ કર્મ પહેલે લખી શકો છો જો તમે સજીવ કર્મ લખો પહેલે તો સજીવ પછી નિર્જીવ પણ જો તમે નિર્જીવ કર્મ પહેલે લખો તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે અમારે કામ કરવું પડશે અમે આપણે એટલે વી તમે એટલે યુ તેવું એટલે ધે કરવું પડશે વી વિલ હેવ ટુ વર્ક કારણ કે બીકોઝ અમારે એટલે કે આપણે રૂપિયાની જરૂર છે વી નીડ મની મારી પાસે સમય ન હતો એ પહેલા મારી પાસે સમય હતો આઈ હેડ ટાઈમ મારી પાસે સમય ન હતો આઈ ડીડ નોટ હેવ ટાઈમ તો પણ એટ અથવા સ્ટીલ મારે રાહ જોવી પડી આઈ હેડ ટુ વેઇટ મારે અંગ્રેજી શીખવું પડશે મજબૂરી ભવિષ્ય આઈ વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ તેથી ધેરફોર મારે તમને મળવાની જરૂર છે નીડ અથવા નીડ્સ વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ આઈમાં નીડ આઈ નીડ ટુ મીટ યુ હું ભૂખ્યો છું કાંઈ વાંધો નહીં ખાઈ લે કુરકુરિયા કેડા હે પર મેડા હે આમાં શું છે કે હું ભૂખ્યો છું પણ તમને કોણ કી ભૂખ્યું રહેવાનું ખાઈ લ્યો નાસ્તો કરી લ્યો હું ભૂખ્યો છું આઈ એમ હંગ્રી અને એ ઘરે કોઈ નથી નોબડી કોઈ પણ એક પણ વ્યક્તિ નહીં એમ નોબડી ઇઝ એટ હોમ નોબડી પોતે નકાર શબ્દ છે એટલે એમાં નોટ નો આવે ઈજ શબ્દ ઈજ વાક્ય જો તમારે બનાવવું હોય તો બીજી રીતે બને એનીબડીથી એટલે કે કોઈ પણ વ્યક્તિ ઘરે નથી એનીબડી ઇઝ નોટ એટ હોમ એનીબડી વાળા વાક્યમાં નોટ આવે નોબડી પોતે નકાર શબ્દ છે એટલે નોટ નો આવે કોઈ પણ વ્યક્તિ ઘરે નથી નોબડી ઇઝ એટ હોમ અથવા એનીબડી ઇઝ નોટ એટ હોમ તેથી ધેરફોર મારે રાંધવું પડશે આઈ વિલ હેવ ટુ ભવિષ્ય મજબૂરી મારે રાંધવું પડશે મારે રોટલી બનાવવી પડશે ભાખરીના લોટની આઈ વિલ હેવ ટુ કૂક ભલે મારી પાસે સમય નથી ભલે એટલે ઇવન ઇફ મારી પાસે સમય છે આઈ હેવ ટાઈમ મારી પાસે સમય નથી આઈ ડુ નોટ હેવ ટાઈમ તો પણ એટ અથવા સ્ટીલ મારે ત્યાં જવું પડશે ભવિષ્ય મજબૂરી આઈ વિલ હેવ ટુ ગો ધેર તમે જો તો ખરા ચાલો એક વાક્ય તમને આપું છું
જેઠાલાલ આજે મોડો હતો. જેઠાલાલ આજે મોડો હતો તો પણ તેને દુકાને જવું પડશે. ચાલો, જેઠાલાલ આજે મોડો હતો તો પણ તેને દુકાને જવું પડશે, તો દુકાને જવું પડ્યું, ગમે તે ચાલે, બરાબર. ચાલો, વોન્ટ મજબૂરીવાળા વાક્ય, નીડવાળા વાક્ય. ટુ બી વર્તમાન કાળ, એમ ઇઝ આર ભૂતકાળમાં, વોઝ વર ભવિષ્યમાં વિલ બી. ટુ હેવ વર્તમાન કાળમાં, હેવ હેઝ ભૂતકાળમાં, હેડ ભવિષ્યમાં વિલ હેવ. મજબૂરીવાળા વાક્ય વર્તમાન કાળમાં હેવ અથવા યસ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ 2+ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્ય વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2+ મૂળ ક્રિયાપદ, વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. જરૂરવાળા વાક્ય વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં નીડેડ 2+ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ નીડ 2+ મૂળ ક્રિયાપદ. ચાલો, આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. આ સિરીઝ તમને કેવી લાગી રહી છે લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, અને પ્લીઝ 5 સબસ્ક્રાઈબર કરાવજો. આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરજો. તમારા મિત્રને ફટાફટ ગ્રુપમાં એડ કરી દો. PDF ફાઇલ રવિવારે આવે છે. તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવું છું. નીચે કોમેન્ટ કરી નાખો તમને આ વિડીયો કેવો લાગ્યો. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો 100 મચાવી દઈએ. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને આ વિડીયો કેવો લાગ્યો. આવતીકાલનો વિડીયો એટલે મોડલ્સ, બધાય મોડલ્સનો ખ્યાલ ખતમ. પછી મોડલ્સ પ્લસ બી, મોડલ્સ પ્લસ હેવ, મોડલ્સ પ્લસ હેવ V3, પછી ગ્રામર સિરીઝ. તમે જુઓ તો ખરા. જો તમે ચેનલમાં નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને ઘરે બેઠા ફ્રી PDF ફાઇલ મેળવો અને ઘરે બેઠા હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ ગ્રુપમાં એડ થઈ જાઓ અને PDF ફાઇલ ફ્રી. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા, ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.